ચાલો આપણે આજે વાત કરવાની છે પાઠ 12મો સખી માર્કંડી અને તેના લેખક છે કાકા સાહેબ કાલેલકર. બરોબર. તો કાકા સાહેબ કાલેલકર વિશે આપણે માહિતી છે વિકિપીડિયામાંથી આપણે મેળવીએ. તો કાકા સાહેબ કાલેલકર છે એનું આખું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને કાકા સાહેબ તરીકે પણ આપણે બધા ઓળખીએ છીએ. એનો જન્મ 1 ડિસેમ્બર 1885 અને મૃત્યુ 21 ઓગસ્ટ 1981. હવે તે નિબંધકાર હતા, પ્રવાસ લેખક હતા. એનો જન્મ છે મહારાષ્ટ્રના સતારા નામના ગામમાં થયો હતો. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ છે ને પૂના લીધું. શાહપુર, બેલગામ, જત, સાગનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને 1903 મેટ્રિક એમને પૂર્ણ કર્યું. 1907 પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે તેઓ BA થયા. 1908 LLBની પ્રથમ વર્ષની પરીક્ષા એને આપી. 1908 બેલગામ ગણેશ વિદ્યાલયમાં એ આચાર્ય તરીકે જોબ કરે છે. 1909 મરાઠી દૈનિકમાં તેઓ લખે છે. 1910 વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં તેઓ જોડાય છે. વડોદરાના ગંગનાથ વિદ્યાલય. 1912 વિદ્યાલય બંધ થતા હિમાલયના પગપાળા પ્રવાસે તેઓ જાય છે અને સરસ મજાનો ગ્રંથ આપે છે. હિમાલયનો જે ઇતિહાસ છે, ઇતિહાસ શું એ પ્રવાસ વર્ણન છે એ આપે છે. 1915 શાંતિ નિકેતનમાં એ જોડાય છે. 1920 ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મગ્રંથ, ઉપનિષદો, બંગાળના અધ્યાપક તરીકે બંગાળી ભાષાના અધ્યાપક તરીકે જોડાય છે. અહીં ગુજરાતી જોડણી કોર્સનું કામ છે તેને સંભાળેલું. 1928 વિદ્યાપીઠના કુલ નાયક તરીકે તેઓ જોડાય છે. 1934 વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ મળે છે અને 1935 રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદમાં રહીને હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાના પ્રચારનું તેઓ કાર્ય કરે છે. 1938 ગાંધી સ્મારક નિધિ મુંબઈમાં અને 1952 એ દિલ્હીમાં ખસેડાય ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યક્રમમાં જીવનના છેલ્લા વર્ષો સુધી તેઓ વ્યસ્ત રહે છે. 10 વખત કારાવાસ તેમણે ભોગવેલો અને 5 વખત વિદેશના પ્રવાસ પણ તેને છેડેલા. 1952 રાજ્યસભાના સાંસદ તરીકે, 1953 બેકવર્ડ ક્લાસ મિશનના પ્રમુખ તરીકે તેઓ રહે છે. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના 1959 20મા અધિવેશનના તેઓ પ્રમુખે રહે છે. ગુજરાત સાહિત્ય સભા છે એ ગુજરાતી સાહિત્યને લગતી આખું સંગઠન છે. 1964 પદ્મ વિભૂષણ પ્રાપ્ત તેમને મળે છે. આ રીતે ખરેખર તો એનું જીવન છે એટલું બધું સરસ. અહીંયા બાજુમાં કાકા સાહેબ કાલેલકરની છબી આપણે જોઈ શકીએ. તેઓ મૂળ છે રાજ્યાધ્યક્ષ એની અટક હતી, પરંતુ સાવંતળી વિસ્તારમાં આવેલા હોવાથી કાલોલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાય છે. માતા પિતાનું પાર્થિવ વયમાં સંતાન હોવાથી ખૂબ જ લાડ તેમને મળે છે. અને સાહિત્ય પરિચયમાં જોઈએ તો ગાંધીજીના અંતેવાસી તરીકે કાકા સાહેબ છે એ રહે છે.
ભારતીય સંસ્કૃતિના સમુચિત ગૌરવ કરતું ચિંતન સાહિત્ય તેમણે આપ્યું છે. પ્રવાસ નિબંધો છે એના મુખ્ય છે. હિમાલયનો પ્રવાસ છે એ આપણી ગુજરાતી સાહિત્યના પ્રવાસ સાહિત્યમાં શ્રેષ્ઠ છે. પછી એને રખડવાનો આનંદ, પછી જીવવાનો આનંદ, જીવન લીલા, કોતરાજી દિવાલો વગેરે નિબંધ સંગ્રહો, લલિત રચનાઓ એમને આપી છે. પછી ગાંધીજી કાકા સાહેબને સવાઈ ગુજરાતી તરીકે ઓળખતા. શું કામ સવાઈ ગુજરાતી? તો કે મૂળ એ ગુજરાતમાં જન્મેલા ન હોવાથી ન હોવા ઉપરાંત તેમને ગુજરાતી સાહિત્યમાં સરસ મજાના પુસ્તકો આપ્યા એટલે ગાંધીજી તેમને સવાઈ ગુજરાતી તરીકે કહેતા. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં સાર્ક દ્વીપ અને મોરેશિયસ, રખડવાનો આનંદ, ઉગમનો દેશ જાપાન, ઉગમનો દેશ એવા પ્રવાસના ગ્રંથો એમને આપ્યા છે. પછી ધર્મોદય એમને આપ્યું છે. શ્રી નેત્ર મણિભાઈને એવું એક પુસ્તક આપ્યું છે ચિરંજીવી ચંદનને, વિદ્યાર્થીઓને પત્રો. એ બહુ સરસ એમની કૃતિ છે. જીવન ભારતી, જીવન સંસ્કૃતિ, પછી ગીતા ધર્મ, જીવન લીલા, પરમ સખા મૃત્યુ, પછી ગુજરાતમાં ગાંધી યુગ, આવા ઘણા પુસ્તકો છે એ કાકા સાહેબે કાલેકરે આપેલા છે. તમે કદાચ જૂના છઠ્ઠામાં કે આઠમામાં એનો સરસ મજાનો રેલવેને લગતો આખો છે એ પાઠ એ તમે ભણી ગયા છે. અહીંયા રખડવાનો આનંદ છે એના વિશે થોડું ઘણું મળે છે આપણે. પછી સ્મરણ યાત્રા, રખડવાનો આનંદ છે એ એના વિશે ઓતરાદી દિવાલો વિશે સરસ મજાની વિકિપીડિયામાં સરસ માહિતી આપી છે. તમને જો ઈચ્છા થાય તો તમે આ વાંચી શકો. બરાબર? તો સખી માર્કંડી એટલે શું થાય? અહીંયા એક નદીનું નામ છે. અહીંયા કાકા સાહેબ કાલેકર આ એક છે પ્રવાસ વર્ણન છે. તો કાકા સાહેબ કાલેકરે અહીંયા સરસ મજાના પ્રવાસ વર્ણનની વાત કરી છે. અહીંયા તો આપણો એનો પરિચય થોડો જાજો આપ્યો છે. અહીંયા તો સીમિત જ પરિચય હોય, પણ અહીંયા મુખ્યત્વે કાકા સાહેબ કાલેકરનું કામ છે એ નિબંધોમાં સરસ રીતે આપણે જોવા મળે છે. તમે પણ ઘણી જગ્યાએ પ્રવાસમાં કે નદીઓ એના વિશે તમે ઘણું બધું વિચાર્યું હોય છે, વાંચ્યું હોય છે. તો ના વાંચ્યું હોય, ના વિચાર્યું હોય તો તમે ખરેખર આજે થોડું ઘણું વાંચજો. હવે કમસે કમ આપણે એટલી પ્રવૃત્તિ કરીએ કે તમારું ગામ છે એ કઈ નદીને કાંઠે આવેલું છે. બરાબર? તો એનો ઇતિહાસ છે કે એ નદી છે એ બીજી કઈ કઈ નદીઓને મળે છે, અને એ નદીને મળે છે તો એ નદી કેટલા કિલોમીટર સુધી લાંબી છે કે એના વિશે તમે થોડું ઘણું વાંચજો અને વિચારજો. આપણે હવે પાઠની શરૂઆત કરીએ. શું દરેક નદી માતા હોય છે? શું દરેક નદી કઈ માતા હોય? આપણે તો નદીઓને પણ માતા તરીકેનો દરજ્જો આપ્યો છે. આપણે આપણા શાસ્ત્રોમાં વેદોમાં મંત્રો છે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. તો આ જે શ્લોક છે એમાં ખરેખર નદીઓ જે આપણી
જે પુરાણોમાં ગંગા, યમુના, સરસ્વતી એ નદીઓ છે એ પવિત્ર છે. પણ અહીંયા લેખક એમ કહે છે કે દરેક નદી માતા હોય ના. માર્કંડી તો માની નાનપણની સખી છે. એમ સખી છે એટલે મિત્ર છે. માર્કંડી અહીંયા લેખકના વાડીની બાજુમાં એક માર્કંડી કરીને એક સરસ મજાની નાની નદી વહે છે. તો લેખક એમ કહે છે કે દરેક નદી છે એ માતા ના હોય, પણ મારી તો મારી વાડીની નજીક આ નદી છે એનું નામ માર્કંડી છે. અને એ તો મારી નાનપણની સખી છે. સખી એટલે મિત્ર છે. એ એટલી નાની છે કે એને હું મોટી બેન તરીકે પણ ન ઓળખાવી શકું. એ એટલી નાની છે તો હું મારી મોટી બેન તરીકે પણ ઓળખાવી ના શકું. તો અહીંયા લેખક છે એ નદીને પણ બહેન કહે છે. આપણે તો નદીને માતા કહીએ, જે પવિત્ર નદીઓ છે આપણી, કે એને માતા કહીએ તો એ ખરેખર વ્યાજબી છે. પણ અહીંયા જો સખી તરીકે લેખક છે એને ઓળખાવે છે. એટલે સખી તરીકે એક જે નદી પ્રેમ છે એ લેખકનો અહીંયા આપણે દર્શાવાય છે. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. ઉમરો ઉમરો છે એ એક ઝાડ છે. પહેલા તો આપણે જાણીએ કે ખેતર, વાડી, એ વાડી અને ખેતરમાં શું ફેર હોય. વાડી કેને કહેવાય ને ખેતર કેને કહેવાય? તો તમને બધાને લગભગ ખબર જ હશે. વાડી હોય તો તમે બધા વાડીએ ગયા હશો, ખેતરે ગયા છો, અમુકને ખેતરે હોય, વાડીએ હોય. પણ વાડી અને ખેતર વચ્ચેનો બેયનો તફાવત છે. વાડી છે એમાં પાણી, સિંચાઈની સુવિધા હોય, જ્યારે ખેતરમાં સિંચાઈની સુવિધા ના હોય. એમાં બોર ના હોય. બોર એટલે જ્યારે દાર આપણે જેને કહીએ છીએ એ દાર ન હોય, અને કૂવો પણ ન હોય. ખેતરમાં જે પાક ઉત્પન્ન થાય એ કુદરત આધારિત હોય, એને ખેતર કહેવાય. અને વાડી એને કહેવાય કે જ્યાં સિંચાઈની સુવિધા હોય. તો અહીંયા લેખક છે એ ખેતરને છેડે બેઠા હોય, ખેતરની વાત કરે છે. તો ખેતરમાં આપણે જોઈ શકીએ કે ખેતરમાં કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા હોતી નથી. અહીંયા ઉમરાનું ઝાડ છે. તો ઝાડ છે એ ઉમરો છે એ એકદમ બહુ સરસ મજાનું ઝાડ છે. તો એ ઝાડ છે એ તમારી આજુબાજુમાં ઘણી જગ્યાએ જોવા મળે. ઉમરો છે એમ કહેવાય છે કે સૌથી એક લોકવાયકા એવી છે કે ઉમરાનું ઝાડ છે એ તમે એક રોપો અને એક ઉમરો રોપો અને એક સપ્તાહ કરો, બંનેનું પુણ્ય છે એ સરખું થતું હોય. હવે લોકવાયકા આપણે ન જોઈએ તો ઉમરાની વાત કરીએ તો ઉમરો છે ને એ એવું ઝાડ છે જે પશુ પક્ષીઓને સરસ મજાનો ઘૂંટતો છાંયો તો હોય, પણ એના જે ટેટા જેવા મોટા જે ટેટા થાય છે એ પક્ષીઓને બહુ વાલા. એટલે એ જ્યાં ઉમરાનું ઝાડ હોય ત્યાં ફળો ખાનારા પક્ષીઓ ખૂબ જ જોવા મળે. તો ફળો ખાનારા પક્ષીઓ ક્યાં ક્યાં હોય? તો કે બુલબુલ છે, પછી કંસારો છે, તો આ હરિયલ છે. એ ઝાઝે ભાગે પક્ષીઓ અમુક મિશ્રાહારી હોય, પણ આ ઝાઝે ભાગે બુલબુલ છે ને કંસારો છે એટલે આપણે ખૂબ જ જોવા મળે છે. એને પેટા ખાતા ને એમાં એ રહે છે. તો એ ઝાડ છે એ ખૂબ જ પક્ષીઓથી ઘેરાયેલું રહે છે. એના થડમાં છે ને એના થડમાં મોટા મોટા ટેટા આવે, અને એને ખાવાની ખૂબ જ મજા આવે. ક્યારેક તમારી આજુબાજુમાં જો એ હોય ઝાડ તો તમે જઈને જોજો. એના સરસ મજાના ઘાટા પાન, એનો છાંયો પણ સરસ મજાનો મધુર હોય છે. અને
એમાં ઘણા જાતના પક્ષીઓ જોવા મળે. તો તમારે વિવિધ જાતના પક્ષીઓ જોવા હોય તો ઝાઝે ભાગે ઉમરાના ઝાડ પાસે જોવા મળે ફળ ખાનારા પક્ષીઓ. અત્યારે જો તમારી આજુબાજુમાં હરિયળ છે, એ આખું હરિયળ જોવા મળે. બીજું કે આપણે કાશ્મીરી ચાસ નામનું પક્ષી થાય તો એ પણ સરસ મજાનું જોવા મળે. તમે બધી આ માહિતી છે ને એ પક્ષીઓ વિશેની માહિતી છે ને એ ગૂગલમાં નાખીને જોજો તો આપણી આજુબાજુમાં ઘણી જાતના પક્ષીઓ હોય છે પણ આપણે ખબર હોતી નથી. પણ પક્ષીઓ છે એ આપણી એક પ્રકૃતિનો જ એક અભિન્ન અંગ છે. તો તમારી આજુબાજુમાં જે પક્ષીઓ જોવા મળે તો એના વિશે જાણવું, વિચારવું. અને ઝાડની પણ વિવિધતા છે. ઝાડ પણ છોડ, પછી છોડ છે એમાં કેવી રીતે ફૂલો આવે છે, ઝાડ છે તો ઝાડના પણ ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ઝાડ છે એ દેશીય વનસ્પતિમાં દેશી ઉપચારમાં આપણે બધું કેટલો બધો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ બધી માહિતી છે એ આપણે મેળવવી. તુલસી છે તો તુલસીનો આપણે દરરોજ નૈણા કોઠે ખાઈએ. તુલસી એક સરસ મજાનો છોડ છે જે આપણે ધર્મની સાથે જોડાયેલો છે. એટલે આપણે તુલસી તો આપણે ઘરની આંગણામાં જ વાવીએ છીએ. આ ઉપરાંત પણ આપણે કેટલા બધા જે વૃક્ષો છે એનો દેશીય ઉપચારમાં સરસ મજાનો આપણે ઉપયોગ કરતા હોઈશું. એમાંય આપણે ખરેખર ખૂબ જ ઉધરસ થઈ હોય તો અરડુસીનો ઉકાળો આપણે પીએ. પછી આ ઉપરાંત જે તુલસી, અરડુસી, પછી આવા જે ઔષધીય ગુણો ધરાવતી જે વનસ્પતિ છે એનો આપણે ડેઈલી જીવનમાં ખરેખર ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે એલોવેરા છે, પછી મહેંદી છે. મહેંદી આપણે હાથમાં મૂકીએ છીએ એના પણ ઘણા ઔષધીય ગુણો છે. ને આવા જો પીપળો છે, વડલો છે તો આવા પીપળો અને વડલો અને એના ગુણ એટલા બધા છે કે જેથી કરીને આપણા ઋષિમુનિઓએ આપણા ધર્મની સાથે જોડી દીધો. પીપળો છે એ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે જ આપણે જો મંદિરની બાજુમાં પીપળો વાવે ને એના પાંદડા છે એ આપણી શાસ્ત્રોક્ત વિધિમાં ખરેખર પૂજીએ છીએ. એ જ રીતે ઢોકળ છે, પછી આપણે વડલો છે. વડલો છે એ કેવો વડલાને તમે જુઓ તો કેવો સરસ લાગે. પણ એની એક એક વડવાઈ છે એની વિશેષતા એવી છે કે એક એક વડવાઈ છે એ વડવાઈ છે એ વળી પાછું વડલાનું સ્વરૂપ ધારણ કરી શકે. આપણા ગુજરાતમાં સૌથી મોટો વડલો છે એ જોવા મળે છે ઘણી જગ્યાએ કબીર વડ છે તો તમે ત્યાં ગયા હશો. તો ઉમરાનું ઝાડ છે એ કોઈને કદાચ કોઈ ઓળખતું હોય તો એને મને વોટ્સએપમાં ફોટો મોકલવાનો. આજનું તમારું લેસન છે. ઉમરાનું ઝાડનો ફોટો તમારી આજુબાજુમાં ક્યાંય હોય તો ફોટો પાડીને મને મોકલજો. આજનું લેસન છે એ તમારું. તો ઉમરાનું ઝાડ છે એ ખરેખર પક્ષીઓથી ઘેરાયેલું રહે છે. ઉમરામાં જે ટેટા આવે છે એ ખાવાની ખૂબ જ પક્ષીઓને મજા આવે. આ ઉપરાંત તો અત્યારે પીળક છે એ અત્યારે દેખાય છે. પછી ઘંટી ટાંકણો જેવું પક્ષી છે એ પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત જે સ્થાનિક પક્ષીઓ છે કે દૈયળ છે એ પણ અત્યારે સરસ મજાનું ગાય એ જોવા મળે છે. દેવચકલી છે એ આપણું અહીંનું સ્થાનિક પક્ષી છે. દેવચકલી એ પણ આપણે જોવા મળે. આ પક્ષીઓની વાત કરીએ તો ઘણી લાંબી થાય પણ અહીંયા ઉમરાના ઝાડ નીચે તળે એટલે નીચે બપોરની છાયામાં બેઠો હો ત્યારે માર્કંડીનું મંદ પવન જરૂર બોલાવવાનો. બપોર આપણે છે ને સવારે શું કરીએ
આપણે શિરામણ કરીએ, પછી બપોરે બપોરા કરીએ, અને સાંજે વારું ને રોંઢળીઓ કરીએ. તો બપોર એટલે 12 થી 3 વાગ્યા સુધીનો સમયને આપણે બપોર તરીકે ઓળખીએ છીએ. 11 થી 2 નો સમય છે બપોર, જમી લીધાની આજુબાજુનો સમય એટલે બપોરનો. છાયામાં એટલે એની ઉમરાના ઝાડના છાયામાં બેઠો હોવ, એટલે આરામ કરતો હોવ, ત્યારે માર્કંડી એક નદી છે, એ ભૂલવું નહીં. નદીનો મંદ પવન, મંદ એટલે ધીમો ધીમો પવન છે, એ જરૂર બોલાવવાનો, એવી જરૂર મને બોલાવવાનો. અહીંયા કલ્પના કરેલી છે લેખકે, કે માર્કંડીનો પવન છે એ કાંઈ સાચું બોલાવે નહીં નામ લઈને, પણ અહીંયા લેખકે સરસ મજાનો એ માર્કંડી નદી ઉપરથી જે પવન સરસ મજાનો આવે છે, એ ધીમો ધીમો મીઠો મીઠો કેવો સરસ મજાનો હોય છે. એમાં પણ અત્યારે પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે. વરસાદ પછીનો જે સમય છે એકદમ બહુ સરસ મજાનો હોય છે. તમે પહાડોમાં કે વાડીએ કે જાઓ તો તમને જ્યાં જોવો ત્યાં સરસ મજાનું લીલુંછમ બધું જોવા મળે. તો વાડીએ જાઓ ત્યારે સરસ મજાના ઝાડવા છે, ઘાસ છે, પહાડો, ધાર હોય તો એ પણ સરસ મજાનો એની ઉપરથી પવન લહેરાતો જાતો હોય તો એ પણ તમે જુઓ તો કેવી મજા આવે. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું, માર્કંડીને કાંઠે કેટલીક વાર હું બેઠો છું, ઘણી વખત હું બેઠો છું, અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કરીએ છે. આવું તમે કર્યું છે ક્યારેય? તો ક્યારેક તમે તમારી વાડીએ જાઓ, કે વાડી ના હોય તો ક્યારેક પહાડો ઉપર જાઓ, એકલા જ મસ્ત કે ત્યાં એ ઘાસને જોવો, પવનને જોવો, એની અનુભૂતિ છે એ તમે ખરેખર કરો. પવન છે એ કેવો તમને સ્પર્શીને કે ઝાડવાને સ્પર્શીને એ જાય છે, તો એનો જે રવ છે, એનો અવાજ છે, એ કેટલો બધો મધુર હોય છે. એની અનુભૂતિ તમે જીવનમાં કરો. એટલે ક્યારેક વાડીએ જઈ અને ખરેખર વાડીએનું કામે કરવાનું, અને શું કરવાનું કે બપોર વચારે વિશ્રામ કરવાની બદલે આપણે આજુબાજુમાં ક્યાંક ઝરણું વહેતું હોય કે આજુબાજુ હોકરો, આપણે તો નાની નદીને હોકરો કહીએ, તો હોકરે જવાનું, હોકરામાં બેસવાનું, હોકરામાં નાહવાનું કરી. તો આ બધું અનુભૂતિ લેખક છે એ તો કરે જ છે, પણ આપણે કરવી, જેથી કરીને આપણે પ્રકૃતિની સાથે આપણે એકાત્મતા અનુભવી શકીએ. સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાતો હોય તો એ પવન છે એ નાના નાના ઝાડવાને કે જે ઘાસ છે એને અટકીને જે વાય તો એ કેવો સરસ મીઠો અને મધુરો લાગે. તો એ અનુભવ છે એ ખરેખર આપણે કરવો રહ્યો. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. માર્કંડીને કાંઠામાં અસાધારણ કે ખરેખર આપણે આશ્ચર્યચકિત કરી નાખે એવું બધું કંઈ છે નહીં. ખાસ ફૂલો નથી, કાંઈ ખાસ એવા ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી. બટરફ્લાય જેને પતંગિયા કહેવાય, તો એ પતંગિયાનું જીવન પણ કેવું બધું સરસ મજાનું હોય છે. એક ઈયળથી ચાલુ થાય ને છેલ્લે પતંગિયા સુધી પહોંચે, એ પણ જુદા જુદા રંગના, જુદા જુદા ઉડવાની અને અનુભૂતિ આપણા આંખોને ઠારે એવા સરસ મજાના પતંગિયા છે. અત્યારે તો આપણે ખૂબ જ જોવા મળે. એમાં પતંગિયાઓ પણ સરસ મજાના એના પણ નામો છે. જેમ પક્ષીઓના જેમ નામ છે એમ પતંગિયાના પણ સરસ મજાના નામ છે. તો મોનાર્ક તિતલી, મોનાર્ક છે એ સૌથી વધુ જોવા મળે, અને એ કેટલા કિલોમીટર સુધીનો લાંબો પ્રવાસ કરીને એ અહીંયા સુધી પહોંચે છે. પતંગિયાઓના ઝુંડને ઝુંડે હોય છે. તો પતંગિયાને સરસ મજાનું આપણે અનુભવવાનું રહ્યું. પતંગિયાને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે એ ફૂલોનો રસ સિવાય કાંઈ ખાતું જ નથી. જેમ શક્કરખરો આવે
તો એ શકરખરો પક્ષી છે જેને હમિંગબર્ડ કુળનું કહી શકાય. આપણી આજુબાજુ ઘણી જગ્યાએ નાની કળી સરસ મજાની ચકલી જોવા મળે, દુધિયા રંગની. તો એ હમિંગબર્ડ છે એને આપણે એનું માછીયાર ભાઈ શકરખરો કહી શકાય. તો શકરખરાનો કેવો સરસ મજાનો ઉડતો હોય, એના વિવિધ પક્ષીઓની ઉડવાની કળાઈ પણ કેવી સરસ મજાની હોય. તમે ખરેખર આ બધું તમારે અનુભવવું જોઈએ. અત્યારે તો તમારી પાસે સમય છે, સમય હોય તો તમને ખરેખર આ બધું તમને આપણી પ્રકૃતિની આજુબાજુ કેટલું બધું છે. ને કોઈ સ્થળે તમે જાઓ તો આ બધી પ્રકૃતિ છે એ ખરેખર આપણે કેટલું બધું આપે છે. ને આપણો ખરેખર પ્રકૃતિ છે એ આપણે એટલું બધું આપે છે, એટલું બધું વિવિધતા છે, એટલી બધી એટલો બધો આનંદ છે, આપણે આંખોને ઠારે છે. પ્રકૃતિને સ્થળે ખરેખર જવું જોઈએ. આમાં રંગબેરંગી જાતના પતંગિયા નથી, એટલે લેખક એમ કહે છે કે જુદી જુદી જાતના પતંગિયાઓ પણ નથી. તો રૂપાળા પથરાય નથી, રૂપાળા પાણાય નથી. પથરાઓમાં પોતાના કલ્પુ જીતને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય. ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ. ત્યાં શું છે તો કે ફક્ત ને ફક્ત પ્રેમાળ શાંતિ છે, બીજું કાંઈ છે જ નહીં. એ પ્રેમાળ શાંતિમાં હું ખરેખર ડૂબી જાઉં છું. તો અહીં સુધી આપણે રાખીએ.